આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હે પણ આ તમારા ભાઈ છે, ભાભી છે, બધા અપનાવી લે? હા હા હે હા છે તો પણ હવે 45 વર્ષ સુધી તમે રાહ જોઈને બહુ મોડું કરી નાખ્યું. હે એવું છે એમ છે. કેટલા ભાઈઓ છો? તો 2 ભાઈઓ જ છો કે 3 ભાઈઓ? એક ભાઈ સુરત રહે છે, એ બધા ઘરે ભરે એનું બધું. એને હોત લગ્ન કરી લીધા? એ ઘરે ભરે બધા હવર રીતે. તો તમારા મગજમાં ન આવ્યું એમ ને? દુકાનમાં રળવાનું ખાલી રહ્યું તમારે તો. હા હા એવું આ છે ને? રળે ભાઈ ના છોકરા બોકરા ઘરે બારે કર્યા. હે ઠીક એવું કર્યું એમ ને? મોટા ભાઈ ભેગા પહેલેથી જ આપણે મોટા ભાઈ ભેગા છે હજી. એટલે સેવાનું કામ જ કર્યું ખાલી. હા હા હજી કરીએ છીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો મારું સાહેબ હા, જય ભીમ. જય ભીમ, જય ભીમ. સાવરકુંડલામાં જીક્યાળીથી બોલું ભાઈ. બોલો બોલો. આપણે સિદ્ધરાજબેન નો વિડીયો મૂક્યો ને તમે? સિદ્ધરાજબેન? સિદ્ધરાજબેન ક્યાં કોઈ? આપણે એક જ મિનિટ, રૂક્ષ્મણીબેન. હા, રૂક્ષ્મણીબેન બરાબર છે. ખાંભળા. હા હા. તો એમના વિશે વાત કરવી હતી. હું વાત કરું? આપણે સંબંધ બારામાં એમ બે દીકરા દીકરી નાનું છે એ બધો વિડીયો મેં જોયો. તમારે કોના માટે હતું તમારે? મારા માટે, પોતા માટે. આપણે વિડીયો મેલ્યો હતો ને આપણો? હા. તમારો વિડીયો મેલ્યો છે? નહીં, વિડીયો નથી મેલેલો. મેલવાનો છે? મેલની. હા તો કાંઈ વાંધો નહીં, મેલી દઈ. બરાબર ને? આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. એક મિનિટ ચાલુ રાખો. સુખડિયા કનુભાઈ? એવું નામ આવ્યું આમાં, બરાબર છે? હા હા, કનુભાઈ, નન્નુભાઈ. હા હા હા, તો એ સારું છે. એક જ મિનિટ હો. નંબર બોલો તો. 97 97 271 86 36 86 36. 36. 97 271 86 36. આવો તો ખરો. બોલો તો નામ. કનુભાઈ? કનુભાઈ, નન્નુભાઈ સુખડિયા. કનુભાઈ, નન્નુભાઈ સુખડિયા. નામ કયું કીધું? જીકીયાલી. જીકીયાળી. તાલુકો? ખાંભા, જિલ્લો અમરેલી. ખાંભા. કામ શું કરો છો? હું દુકાન ચલાવું, કરિયાણા હાર્ડવેરની. કરિયાણા ને હાર્ડવેર? ગામડામાં બધું હોય તો જ હાલે, હાવ એક નો હાલે ને. એમ? અને મારે કેટરસ નો સામાન છે, બધો ભાડે આપું છું. જમીન છે 7 વીઘા. અને ઘરના મકાન છે. કેટરસ નો સામાન અને ભાડે 7 વીઘા જમીન? 7 વીઘા. 7 વીઘા જમીન. કેટલા ભાઈઓ છો? એટલે મારા પોતાને 7 વીઘા, ભાઈઓ 3 છે. એક આ તમારી અલગ જ છે એમ ને? મારી 7 વીઘા મારા પોતાનું, ઈ જ મારે કહેવાય ને. કેટલી આવક આવે છે તમારે? હું 25 થી 30 હજાર મહિના અહીંયા કમાઉં છું. આ બધું છે ને? બધું નહીં, તો દુકાનની વાત કરું. ખેતીની અલગ, બરાબર ને? ખેતીની અલગ. ખેતીની અલગ, બરાબર. ઉંમર કેટલી થઈ? ઉંમર 45 છે હો ભાઈ. ઉંમર જાજી થઈ ગઈ. લગ્ન થયા અગાઉ? નહીં. તો 45 વર્ષ સુધી કેમ ન થયા? એમાં એમ હતું, પેલા મારે એમાં રસ નહોતો, એટલે બધો
કઈ વાત એ વિશે હકેલ લીધું, સમજાઈ ગયું? એટલે એ મગજમાંથી કાઢી જ નાખ્યું છે ને લગ્ન વાળું. હા હા હા. એમ કેમ થયું ને અચાનક આવ્યું, યાદ કેમ આવ્યું તમને? અત્યારે આજે યાદ આવ્યું એનું કારણ એવું છે કે પછી એમ થયું કે ગતપણમાં થોડોક સહારો હોય તો. હે હલો, હા બોલો બોલો. તો અત્યારે કોણ આ રસોઈ બસોઈ કોણ બનાવે? મારા મોટા ભાઈ છે એની ભેગો રહું છું, જમવા કરવાનું બધું એની ભેગું જ છે. ઠીક, એને લગ્ન કર્યા છે? હા, એના લગ્ન થઈ ગયા છે, દીકરી બે દીકરીઓ એક દીકરો, ઈ ઘરે બારે બધા. તો તમને એ બધું એ તમારા ભાઈનું જોઈને યાદ ન આવ્યું? મને એમાં ઓલાને ઘોડે કે રસ નહોતો પેલા, સમજાઈ ગયું કે નહીં? આમાં રસ નો એવું હાલે કોઈ દી? હે આ તો બધું કરવું પડે સમય આવે એટલે. હા. એટલે હે મેં આ અમુક એવો પાત્ર આપણને ઓલું થાય ને એટલે એમ થાય કે ગોઠવી એમ, સમજી ગયા તમે? હે હા હા. કેવા પાત્ર હોય તો ગોઠવી? એટલે દુખિયાળા પાત્ર હોય ને એવા હોય ને એમાં મને રસ વધારે. હું અહીંયા એક ટ્રસ્ટ ચલાવું છું, હમ હનુમાનજીનું મંદિર છે એનો પ્રમુખ છું, એટલે સેવાના કાર્ય ગાવું ને નીંદ છે, પક્ષીને શણ છે, એવું અમારે અહીંયા ગૌશાળા વતન છે. હે કોઈ અનાથ આશ્રમ હોય તો ત્યાં અનાથ બાળકો હોય તો એને ભોજન કરાવીએ ને એવું એમ. હમ એવી રીતનું છે. બરાબર બરાબર. અને મને સિટીનો ને રસ નથી, ગામડામાં રસ છે પહેલે, સમજાય છે? હે દુકાન ચલાવું છું 22-23 વર્ષ. હે હમ. અને બરાબર બરાબર. ગામડામાં હું બધું વસ્તુ રાખીને તો વધારે ચાલે. ખાલી એકનું એક કરિયાણું હોય તો એ ન ચાલે બહુ. હમ કારણ કે ગ્રાહક ગમે એ વસ્તુ લેવા આવે, હાર્ડવેરનો સામાન છે, કોઈ ટુ વ્હીલ ગાડીઓ છે, એના પ્લગ છે, એટલે એવી ઝીણી આઈટમ બધી એવું. હમ એટલે હોલસેલ જેવું ગણાય ને ટૂંકમાં, નાનું મોટું. હા, એ તો ગામડામાં તો બધું વાંચો તો જ હાલે. કારણ કે આપણે 12 કલાક બેહવું સતત તો એને એક હાટું બેહવું બધા હાટું બેહવું એવું થાય ને. સાચી વાત છે. હા, એ રીતનું છે કાર્યક્રમમાં. હે અને મને બહુ હાઈ ફાઈ વસ્તુ હોય એમાં રસ નથી. આ તો દુખિયાળા બેનની વાત સાંભળી ને કે બે બાળકો છે ને એને કઈ છે નહીં ને એવું હે છે. હા, આ એટલે તૈયાર એમાં રસ. હા, તૈયાર બાળકો મળી જાય સીધા એમ ને? એવું નથી. આપણે જે બીજા બાળકો બનાવવા એવું આપણને રસ નથી, પણ આનું જીવન સુધરે અને બીજા નંબરમાં આપણને રોટલો કરીને દે અને એના છોકરાનું ભવિષ્ય સુધરે એવી ગણતરી છે. હે હમ. પણ આ તમારા ભાઈ છે, ભાભી છે, બધા અપનાવી લે? હા હા હે હા. હે હમ. તો પણ હવે 45 વર્ષ સુધી તમે રાહ જોઈને બહુ મોડું કરી નાખ્યું. હે એવું છે. એમ છે. કેટલા ભાઈઓ છો? તો 2 ભાઈઓ જ છો કે? 3 ભાઈઓ, એક ભાઈ સુરત રહે છે, એ બધા ઘરે બારે એનું બધું. એને હોત લગ્ન કરી લીધા? એ ઘરે બારે બધા હવર રીતે. તો તમારા મગજમાં જ ન આવ્યું એમ ને? હમ. દુકાનમાં રળવાનું જ ખાલી રહ્યું તમારે તો. હા હા. એવું આ થયું ને? રળીને ભાઈના છોકરા બોકરા ઘરે બારે કર્યા. હે ઠીક, એવું હા, કર્યું એમ ને? મોટા ભાઈ ભેગા પહેલેથી જ આપણે મોટા ભાઈ ભેગા છે હજી. એટલે સેવાનું કામ જ કર્યું ખાલી. હા, હજી કરીએ છીએ આ બધું ગૌશાળાનું ના થાય ત્યાં સુધી સેવા કરીએ એવું આપણી ગણતરી છે. હે આપણે ગયા હોય તો પાછળ કોઈ સંભાળવું જોઈએ કે ઓલો વ્યક્તિ હતો એને કામ કર્યું સેવાનું એમ. વાહ ભાઈ વાહ. એ ભગવાન ધ્યાન રાખે, બીજું તો શું કરવાનું. તમારા ગુણો સારા છો. હા, હું મારા વખાણ કરું તમારા આગળ તમને એમ થતું પણ જો વ્યક્તિને જો બીજી વાત સાંભળો તો તમને ખબર પડે એવું હોય ને મારા વખાણ ન કરે. હા, એ વાત તો સાચી છે. હા એમ. હમ. હમણાં હનુમાન જયંતિ ગઈ ને 4-5 દી પહેલા. હા. એમાં 1400 માણસો જમાડ્યું. કેટલા? 1400. 1400 માણસો? હા, બપોરનું રસોડું, હનુમાન જયંતિ, ગામમાં શોભાયાત્રા બધું. એટલે તમે રસોઈ બનાવી એમ? હા, ગામને જમાડ્યું. ગામ ધુવાડા બંધ હતું. એટલે પૈસા કોને દીધા? પૈસામાં ટ્રસ્ટ હોય ને મંડળ, બધા દાતાઓ હોય ને દેવાવાળા. મંડળમાંથી એમ ને? હા, અમે મંડળમાં ખર્ચો પાડી નાખીએ, પછી જે પૈસા આવે દાતાઓ સામેથી આવે, મારું બેસન મારો, ઘઉં મારા, તેલ મારું, એવી રીતે. હે ઠીક, બરાબર. દાતા થઈ જાય બધા એમ? હા. તઈ હારું લ્યો. એ રીતનું છે. તઈ હારું. ભલે, વાંધો નહીં. આપણે તમારો ફોટો બોટો મોકલો, આપણે વિડીયો મેલી દઈએ, બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. હાલો. હા.
કાંઈ વાંધો નહીં. આમ તમારે વ્યસનમાં શું છે? વ્યસનમાં જો કોઈ વસ્તુ ને મારે 2 ટાઈમ ચા જોઈએ, બીજું કોઈ વસ્તુ નહીં. માવો તો ખાતા હશે. નહીં માવો તમાકુ હું આવડો છું હોપારી મોઢામાં નથી. તમારી દુકાનમાં માવો વેચો કે નહીં? માવા વેચી હો. તો તમે ન ખાવ એમ ને? નહીં કોઈ દી નહીં, હોપારી જ મોઢામાં નથી. એના કરતા એ સારું લ્યો. ના એ તો સારું કહેવાય. ચલો વાંધો ને, આમની હારે વાત કરશું આપણે, અને નવું ક્યાંક મળી જાય તો એને કરશું હો. હા વાંધો ભલે. ભલે હા. જય ભીમ. જય ભીમ. હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો